સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એટલે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. એના જ ભાગરૂપે અરવિંદ કેજરીવાલ ગુજરાત અમદાવાદ આવી ગયા છે. આવી તો ગયા છે, પણ તેની પહેલાં જ તેમના જે હોર્ડિંગ્સ લાગેલા એ હટાવી દેવામાં આવ્યા છે. એ સિવાય તેમની પ્રચાર સામગ્રી જે છે જે મૂકવામાં આવી તે પણ હટાવવામાં આવી છે. તેને લઈને ઈસુદાન ગઢવીએ નારાજી વ્યક્ત કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે તમારું અમારા કાર્યક્રમમાં. મહત્વપૂર્ણ બાબત એ છે કે અરવિંદ કેજરીવાલ 18 અને 19 તારીખે એક અમદાવાદ અને એક વડોદરામાં બે એમનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમમાં તેઓ બૂથ લેવલના જે કાર્યકર્તાઓ છે તેને સંબોધશે અને સક્રિય કરશે તમામ કાર્યકર્તાઓને કે તે આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમાં તેઓ કાર્યરત રહે. પણ તેની પહેલાં જ આ સમગ્ર તેમની પ્રચાર સામગ્રી અને એમના હોર્ડિંગ્સ એ એએમસીના માધ્યમથી હટાવવામાં આવ્યું, જેને લઈને ઈસુદાન ગઢવીએ નારાજગી વ્યક્ત કરી અને સમગ્ર આપે પણ એના ઉપર વાંધો ઉઠાવ્યો. આવો સાંભળીએ ઈસુદાન ગઢવીએ શું કીધું અને આખું જે વિઝ્યુઅલ છે એ કઈ રીતે સામે આવ્યું છે. आज आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल जी आ रहे हैं गुजरात की पावन धरती अहमदाबाद में, और उनके आने में स्वागतम के लिए और पार्टी की थोड़ा ब्रांडिंग के लिए होर्डिंग और झंडे लगाए गए थे. ये गुजरात सरकार की एएमसी म्युनिसिपल कॉर्पोरेशन की टीम है जो सड़क से पूरी होर्डिंग झंडे आगे दिखेंगे, आगे चलो आगे देखो भरा हुआ है. देख सकते हैं कि दूसरी ट्रक जो है सामने खड़ी है, उसमें पूरे होर्डिंग लगे हुए हैं आम आदमी पार्टी के, उसमें उखाड़ के रखे गए हैं और होर्डिंग उखाड़ के झंडे उखाड़ के ले जा रहे हैं. और ये उनके साथ इनकी ये टीम है पूरी, और ये आगे आप देख सकते हैं ये वोट ले जा रहे हैं, ये उनकी टीम है पूरी. ये आप आगे देखिए सामने ये देखिए आप कैसे ये वोटिंग ले जा रहे हैं आम आदमी पार्टी को उखाड़ उखाड़ के. ये पूरी टीम लगी हुई है इनकी. आप आम आदमी पार्टी की आवाज तो दबा सकते हो होर्डिंग में. उधर फ्लैग भी उतार रहे हैं आम आदमी पार्टी के, जो भी अपने पार्टी के फ्लैग लगे हुए हैं. इतना डरे हुए हैं ना, ये इतने डरे हुए हैं कि अब जनता की आवाज तो दबा नहीं पा रहे हैं, तो सोच रहे हैं चलो पार्टी के होर्डिंग झंडे उखाड़ के ले चलो, उसी से कुछ अपना आकाओं के काम पूरा कर दे जो उनके आका के फरमान जारी हुए होंगे. ये देखिए ये झंडे खोल रहे हैं, ये होर्डिंग खोल रहे हैं, देखिए उनके हाथों में होर्डिंग है. ये जो भी लगे हुए हैं सब, ये सब कह रहे हैं कि हम उतार के ले जाएंगे जी. ऊपर से हमको परमिशन है, हमें ऊपर से प्रेशर है. माननीय अरविंद केजरीवाल जी अमदावादમાં આવતીકાલે ક્ષેત્ર બૂથ કાર્યકર્તાઓને જ્યારે સંમેલન કરવામાં હાજરી આપવાના હોય ત્યારે અમદાવાદમાં જે હોર્ડિંગ્સ લાગ્યા હતા પાર્ટીના, કેટલાક કાર્યકર્તાઓએ લગાડ્યા હતા ઉત્સાહમાં, ત્યારે ભાજપે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીથી એટલી ડરી ગઈ છે કે હોર્ડિંગ્સો તરત ઉતારાવડાવી નાખે છે. ભાઈ તમારા નેતાઓ આવે છે ત્યારે તો બધા હોર્ડિંગ્સો લાગી જાય છે, મહિનો દિવસે હોર્ડિંગ્સો લાગ્યા રહે છે, અને આમ આદમી પાર્ટીથી એટલું ડર છે અને લોકતંત્રની તમે ખુલ્લેઆમ હત્યા કરો છો. હોર્ડિંગ્સ લગાડવા કે કાર્યક્રમ હોય ત્યાં સુધી હોર્ડિંગ્સ રાખવા દેવાના હોય, ત્યારે એના બદલે હજી તો લગાડે છે ને તુરંત તમે હટાવી લો છો. આટલી હદે ડર છે તમને. મને લાગે છે કે તમારા 30 વર્ષના કુશાસનનો પર્દાફાશ થઈ રહ્યો છે. તમને કોઈ લોકો પ્રેમ નથી કરી રહ્યા. તમે અત્યારે દાદાગીરી કરી, લુકાગીરી કરી, પોલીસગીરી કરીને તમે રાજ કરી રહ્યા છો એ તમને ખબર પડી ગઈ છે. અને એટલા માટે તમે આ હોર્ડિંગ શો હોય, આમ આદમી પાર્ટીની સભાઓને તમે મંજૂરીઓ ન આપો તો છેલ્લી ઘડીએ મંજૂરીઓ આપો, તો છેલ્લી ઘડીએ ફેરફારો કરો. આનાથી અમે હટવાના નથી, અમે ડરવાના નથી. પણ ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે. ભાજપ આટલી બધી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવનારની તમે નફરત કરો છો એ સારી વાત નથી. આજે આ લોકતંત્રમાં, લોકશાહીમાં આ સૌથી મોટી કમનસીબી કહેવાય કે જ્યાં જેનો હક અને અધિકાર છે જનતાને અવાજ ઉઠાવવાના, હોર્ડિંગ્સો લગાડવાના, કાર્યક્રમો કરવાના, ધરણા સભા કરવાના, એને ગુજરાતમાં તમે આખું બેન કરી દીધું છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે વધારેમાં વધારે આવતીકાલે જે બૂથ ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલન છે નિકોલમાં ત્યાં પધારો
અને આ ભ્રષ્ટ ભાજપ એની તાનાશાહીને જવાબ આપો. ઈસુદાન ગઢવી સાથે આપ કેટલા સંમત છો અને આમ આદમી પાર્ટી જે રીતે વિડીયો વાયરલ કર્યો છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ છે એને પણ તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.